તો આ તરફ અમદાવાદ સોલા હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દીએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે। ચાલુ સારવારે જાતે ડિસ્ચાર્જ લીધું। લીવર સિરોસિસની સારવાર માટે રાજકુમાર ઠાકરે નામના દર્દી બોટાદથી સિવિલ હોસ્પિટલ આવ્યા। તેમને ચોથા માળે એડમિટ થવા જાતે જ વોર્ડ સુધી જવું પડ્યું। એટલું જ નહીં, દર્દીને જાતે જ બેડની ચાદર બદલવા અને ઇન્જેક્શન પકડવાની હાજર નર્સે ફરજ પાડી। ઓઢવા માટે ચાદર કે ઓશિકા પણ ન આપવામાં આવ્યા હોવાનો દર્દીનો આરોપ છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ દર્દીના પરિવારજને સ્ટ્રેચર ખેંચવા મુદ્દે જીએસટીબીએ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। અને મને લીવરની તકલીફ છે, લીવર સોરિયાસિસ, અને હું પાણી કઢાવવા માટે સોલા સિવિલની અંદર આવેલો અને પાણી કઢાવવા બાબતમાં મને નીચેથી એડમિટ કરવા માટે ઉપર કીધું કે ચોથે માળ તમે એડમિટ થવા જાઓ। હું ચોથે માળે એડમિટ કરવા આવ્યો। ત્યાં ચોથે માળ મને રીંકુબેન મકવાણા કરીને મને કે તમે ચાદર બદલી નાખો, ઇન્જેક્શન પકડો, આ કરો, ઓઢવાનું ના આપ્યું, ઓશિકા ના આપ્યા, અને કોઈ મને કે કોઈ મારી સાથે દુર્વ્યવહાર સંપૂર્ણ જાતનો એમને કરેલ છે। એટલે હું હોસ્પિટલમાંથી ચાલુ ટ્રીટમેન્ટથી આ નીકળી